જીએચસીએલ કંપની કચ્છના બાડા ગામે સ્થપાતા પ્લાન્ટ રાજકોટમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। રાજકોટના પ્રકૃતિ પ્રેમીઓએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। જીએચસીએલ કંપનીની મંજૂરી રદ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે। કંપની સ્થપાતા જળચર પ્રાણીઓનો નાશ થશે। જીએચસીએલ જેવી કંપનીઓને મંજૂરી આપનારા અધિકારીઓ સામે પગલાં લેવાની પણ માંગ ઉઠી। કચ્છ જિલ્લા કલેક્ટર અને જીપીસીબી બોર્ડના અધિકારીઓએ મંજૂરી માટે કઈ રીતે પ્રક્રિયા કરી તેને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ સૂત્ર પ્રધાનમંત્રી દ્વારા આપવામાં આવ્યું અને ત્યાર પછી આખા વિશ્વની અંદર કચ્છ છે તે પર્યટન તરીકે પ્રખ્યાત થયું, પરંતુ હવે કચ્છના લોકો છે તેમના પર એક ખતરો છે તે મંડાઈ રહ્યો છે। જીએચસીએલ કંપની દ્વારા કચ્છના માંડવીના બાળા ગામ ખાતે જે પ્લાન્ટ સ્થાપવામાં આવી રહ્યો છે ને તેનો વિરોધ તમામ જગ્યાએ થઈ રહ્યો છે। રાજકોટના કેટલાક પર્યાવરણ પ્રેમીઓ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું કે તેઓ આ ખતરાને કઈ રીતના જોઈ રહ્યા છે અને વિકાસ કઈ રીતના વિનાશ નોતરી રહ્યો છે। શું કહેશો, કચ્છની અંદર આ જે પ્લાન્ટ આવી રહ્યો છે એને કઈ રીતના જોઈ રહ્યા છે? સર, એક તો વાત જી ટીવીને અભિનંદન ખૂબ આપું છું કે આવો તમે સરસ મજાનો મુદ્દો લીધો છે। વિચાર કરો, ગુજરાતને આવો દરિયા કિનારો સરસ મજાનો મળ્યો છે, એનો સારો ઉપયોગ કરવાની બદલે આ લોકોને ગવર્મેન્ટને વિચાર કેમ આવ્યો કે કેમિકલ ના આપી, પછી પ્લાસ્ટિક કેમિકલ? વિચાર કરો કે ત્યાં જળચર પ્રાણીઓ, માણસો, લોકો, એનું શું થશે? સરકારે ફક્ત આવું જ કરવાનું, ખરાબ કરવાનું, લોકોને હેરાન કરવા છે આપણને। મોદી સાહેબને ખ્યાલ છે, મોદી સાહેબ પોતે જ અમિતાભ બચ્ચનને ડેવલપ કરીને કીધું કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, તો ત્યાં કચ્છના તમે બગાડવા માંગો છો? આપ કઈ રીતના જુઓ છો? આનું આંદોલન થવું જોઈએ, કઈ રીતના આ કામ અટકવું જોઈએ? મારે ફક્ત એટલું જ કહેવાનું છે કે આ જે પૈસા પ્રેમી માણસો છે એને પોતાનું આખું જીવન છે એ સારી રીતે ગુજારે છે, એટ ધ કોસ્ટ ઓફ ગરીબ માણસો અથવા તો પ્રકૃતિનો નાશ કરી અને પૈસા પેદા કરી અને જે કંઈ કરી રહ્યા છે ને એ આવતી પેઢી તો શું પણ ઇતિહાસમાં એને કોઈ દિવસ કોઈ માફ નહીં કરી શકે। આજે તમે નવસારીને એ બાજુ તમે જુઓ, માણસ રોડ ઉપર નીકળી નથી શકતો। હવે કેવી રીતે ઘરમાં રહેતા હશે ઈશ્વર જાણે। આ પૈસા ઉપર આટલું બધું જે પાગલપન છે ને એને ઈશ્વર એ લોકોને સદબુદ્ધિ આપે। સર, 400 પ્રજાતિનો નાશ થઈ ગયો છે દરિયામાં। જ્યારે સરકારે તો ફેક્ટરી તો અટકાવી જોઈએ, પણ 10 માઇલમાં જ ફિશિંગ જે થાય છે કે દરિયા કિનારાથી 10 માઇલમાં ફિશિંગ એલાઉડ નથી, એ ફિશિંગ બંધ કરવી જોઈએ। પબ્લિકે એટલું જ નુકસાન કરે છે, ફેક્ટરી તો કરે જ છે ને। એક બેઝ છે પૈસો છે સર, પૈસો છે એ પૃથ્વી ઉપરનો દેખીતો ભગવાન છે। પૈસા મેળવવા માટે એનાથી તો ચૂંટણી ફંડ મળશે ને એનાથી સરકાર જીતશે ને સરકાર બનશે, તો એ તો પબ્લિક કદાચ બધી મરી જાય ને સરકાર આવી ફેક્ટરી બંધ નહીં કરે। જીવ જીવશો જીવનમ, દરિયો છે તો એમાં કેટલા બધા જીવો છે, એને જીવવાનો અધિકાર છે। જે માણસ જીવે છે એમ જીવ છે, કાચબા છે। એટલે જે આ ફેક્ટરી થઈ રહી છે, ગવર્મેન્ટની ઘણી ખરાબાની જમીન છે, ત્યાં એને શિફ્ટ કરી શકે છે। મને યાદ છે કે કાંઈક ઓટોમોબાઈલનું મહારાષ્ટ્રમાં કે રાજસ્થાનમાં કાંઈક બનાવવાના હતા સરકાર, અને ત્યાં ખૂબ જ વિરોધ થયો, તો એ લોકોને ત્યાં દૂર જગા આપી। ખરાબાની જમીન તો ઘણી છે, કચ્છ નહીં તો બીજા ઘણા એવા છે કે ત્યાં લોકો સ્થાપી શકે, અને માણસ વસાહત ન હોવી જોઈએ, પર્યાવરણને નુકસાન ન થવું જોઈએ। આ આપણી બધાની એ ફરજ છે। ગવર્મેન્ટે બરાબર વિચારવું જોઈએ, ઊંડાઈથી જોવું જોઈએ, પોતાનો સ્વાર્થ ન જોવો જોઈએ। એમાં આ જગ્યા આપતા પહેલા છે ને 100% વિચાર કરવો જોઈએ કે એમાં કોને નુકસાન છે, આખે દુનિયાને નુકસાન છે એમાં, તો આ ન થવું જોઈએ। અમે આંદોલન કરશું અને અમે નહીં આવવા દઈએ। અમે જે ડિસ્ટ્રક્ટિવ ઇન્ડસ્ટ્રીઝ છે, થોડું હુડિયામણ મેળવવાની લાઈમાં આપણી જ ધરા અને આપણી જ જીવસૃષ્ટિને અત્યંત જોખમમાં મૂકવાના આ બધા કામ છે એ તમે ને હું નહીં કહીએ તો કોણ કહેશે અને ક્યારે પાછું વળશું? બરાબર છે, પર્યાવરણના બચાવ માટેની જે ગવર્મેન્ટની એજન્સી છે એ શોભાના ગાંઠિયા જેવી થઈને રહી ગઈ છે। થોડા પૈસા આપો તો બધા લાયસન્સો મળી જાય છે। બાળા ગામ જે કાચબા ઉછેરે છે, સાથે જ પર્યાવરણ સાથે જોડાયેલું છે, ત્યાં આ કંપની સ્થાપવામાં આવે તો તમારી દ્રષ્ટિએ કેટલું નુકસાન? આના માટે રાજકોટથી પણ આંદોલનના મંડાણ થવા જોઈએ? કોઈ સંજોગોમાં આ ફેક્ટરી ચાલવા દેવી જોઈએ જ નહીં, કારણ કે આપણા દેશમાં સંપત્તિ કરતાં વધારેમાં વધારે પ્રદૂષણ, આજે તમે દિલ્હીમાં જાઓ ત્યાં એટલું બધું પ્રદૂષણ થઈ ગયું છે, તો આ જગ્યાએ જીવવા માટે કોઈ રહેશે જ નહીં। આપણે શેના માટે પૈસા કમાય છે આપણને ખ્યાલ જ નથી, અને આપણે દિવસે દિવસે મોટી મોટી ફેક્ટરી, આ કોઈ પણ રીતે આ ફેક્ટરીને ત્યાં સ્થાપવી ન જોઈએ। એના માટે જે કરવું પડે એ પબ્લિકે બધાએ જોડાવવું જોઈએ, અને સરકારે પણ એની ઉપર પાબંદી મૂકવી જોઈએ। શું આ રીતે આવા કેમિકલ યુક્ત કારખાનાઓની સ્થાપના કરીને આપણે 2047માં વિકસિત ભારત બનાવી શકશું? જો આવી ફેક્ટરીઓને મંજૂરી આપવામાં ન આવે
અને જે પ્રદૂષિત ફેક્ટરીઓ અત્યારે છે એના ઉપર પણ જો કંટ્રોલ કરવામાં આવે